ચાલો આજે આપણે એક એવી જગ્યાની સફર કરીએ જે ખરેખર અનોખી છે. આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના પાટણમાં આવેલી રાણી કી વાવ. હવે આને ખાલી પાણી માટેની વાવ સમજવાની ભૂલ ના કરતા. આ તો પ્રેમ, કર્તવ્ય અને કલાનો એક એવો સંગમ છે જે જમીનની અંદર છુપાયેલો છે. સારું, ચાલો એક વિચારથી શરૂ કરીએ. કલ્પના કરો કે એક મંદિર, પણ એ આકાશ તરફ ઉપર નથી જતું, પણ નીચે ધરતીના પેટાળમાં ઉતરે છે. રાણી કી વાવ બસ કંઈક આવું જ છે. એક ઊંધું મંદિર જે આપણને પાણીના પવિત્ર સ્ત્રોત સુધી નીચે લઈ જાય છે. તો સવાલ એ થાય કે આટલું ભવ્ય અને અવિશ્વસનીય સ્થાપત્ય કોણે બનાવડાવ્યું? અને સૌથી મોટો સવાલ, શા માટે? ચાલો આની પાછળની આખી વાર્તાને જાણીએ. આ અદ્ભુત વાવનું નિર્માણ કરાવ્યું હતું રાણી ઉદયમતીએ. એ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના પત્ની હતા. કહેવાય છે કે ઈસવીસન 1022થી 1063ની વચ્ચે રાજાના અવસાન પછી રાણીએ પોતાના પતિના પ્રેમ અને સન્માનમાં આ વાવનું નિર્માણ કરાવ્યું. તો જુઓ, આ વાવ બનાવવા પાછળ છે ને બે મુખ્ય હેતુઓ હતા. એક તો રાણી ઉદયમતીનો એમના પતિ રાજા ભીમદેવ માટેનો પ્રેમ, એમના માટે એક યાદગાર સ્મારક બનાવવું હતું. અને બીજું, જે એટલું જ મહત્વનું હતું, પાટણ એ સમયે સૂકો પ્રદેશ હતો, તો ત્યાં પાણીની જે તકલીફ હતી ને એને દૂર કરવાનો એક નક્કર ઉપાય. એટલે આ વાવ પ્રેમ અને પ્રજા માટેની ફરજ, આ બંનેનું એક અદ્ભુત મિશ્રણ છે. ચાલો હવે આપણે આ અજાયબીની અંદર ઉતરીએ. એના વિશાળ કદ અને એની અદ્ભુત ડિઝાઇનને સમજવા માટે એક નાનકડી વર્ચ્યુઅલ ટૂર કરીએ. તૈયાર છો? સૌથી પહેલાં તો એની લંબાઈની વાત કરીએ. આ વાવ 64 મીટર લાંબી છે, એટલે કે ઓલિમ્પિકના સ્વિમિંગ પૂલ કરતાં પણ વધારે લાંબી. આના પરથી જ એની ભવ્યતાનો અંદાજ આવી જાય. અને હવે એની ઊંડાઈ. આ વાવ 27 મીટર ઊંડી છે. એનો મતલબ એ થયો કે લગભગ 7 માળની બિલ્ડિંગ, પણ ઉપર નહીં, જમીનની નીચે. વિચાર તો કરો, એ જમાનામાં આ કેવી રીતે બનાવ્યું હશે? પણ ના, આ ખાલી એક ઊંડો કૂવો નથી. આ તો 7 માળનું એક આખું મહેલ જેવું માળખું છે, જેમાં અટપટા રસ્તાઓ, ખૂબસૂરત થાંભલાઓ અને નાના નાના મંડપો છે. તમે જેમ જેમ નીચે ઉતરો એમ ધીરે ધીરે પાણી સુધી પહોંચો, જાણે કોઈ પવિત્ર જગ્યામાં પ્રવેશતા હોઈએ એવો અનુભવ થાય. સારું, તો એન્જિનિયરિંગની વાત તો થઈ. હવે જરા કળા તરફ વળીએ. સાચું કહું તો આ વાવ એક ભૂગર્ભ આર્ટ ગેલેરી જેવી છે. અહીં દરેક ખૂણે કોઈને કોઈ કલાકૃતિ છે, અને દરેક પથ્થર જાણે કંઈક કહી રહ્યો છે. આ જરા સાંભળો. આ વાવની દિવાલો પર 800 કરતાં પણ વધારે 800 કરતાં પણ વધારે મોટી મૂર્તિઓ કોતરેલી છે. અને મજાની વાત તો એ છે કે આ તો ખાલી એ મૂર્તિઓ છે જે આજે બચી છે. વિચારો કે જ્યારે આખી વાવ બની હશે ત્યારે કેટલી બધી હશે. ખાલી આ એક આંકડો જ આપણને બતાવી દે છે કે આ જગ્યા કલાની દૃષ્ટિએ કેટલી સમૃદ્ધ હશે. આ વાવ મુખ્યત્વે ભગવાન વિષ્ણુને સમર્પિત છે, કેમ કે પાણી જીવનનું પાલન કરે છે અને વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. એટલે અહીં તેમના 10 અવતારોમાંથી ઘણા સ્વરૂપો જેમ કે વરાહ, નરસિંહ, રામ અને કલ્કીની શાનદાર મૂર્તિઓ જોવા મળે છે. ભગવાન વિષ્ણુની સાથે સાથે અહીં માતા પાર્વતીની પણ ઘણી બધી મૂર્તિઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાવમાં લગભગ 15 જેટલી ગેલેરીઓ તો માત્ર માતા પાર્વતીને સમર્પિત છે, જેમાં ગૌરી તરીકે ઓળખાતા તેમના 12 અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. પણ વાત અહીં અટકતી નથી. આ વાવ જાણે કે હિન્દુ દેવી દેવતાઓનો એક મોટો દરબાર ભરાયો હોય એવી લાગે છે. અહીં તમને બ્રહ્મા, ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, મહાલક્ષ્મી, લગભગ બધા જ મુખ્ય દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળશે. આ બધું મળીને આ જગ્યાને વધુ પવિત્ર અને જીવંત બનાવે છે. દેવી દેવતાઓ સિવાય અહીં અપ્સરાઓની પણ લગભગ 300 જેટલી મૂર્તિઓ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ મૂર્તિઓમાં 16 અલગ અલગ પ્રકારના શણગાર બતાવવામાં આવ્યા છે. આ શિલ્પો ખાલી સજાવટ માટે નથી, પણ એ આપણને 11મી સદીના સમાજ, એમની ફેશન અને લોકોની ભાવનાઓ વિશે ઘણું બધું કહી જાય છે. તો આટલી ભવ્ય વાવ આપણી નજર સામેથી ગાયબ કેવી રીતે થઈ ગઈ? અને પછી પાછી મળી કેવી રીતે? ચાલો હવે એની આ નાટકીય વાર્તાને જાણીએ. બન્યું એવું કે 11મી સદીમાં બન્યા પછી નજીકમાં વહેતી સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું અને આખી વાવ કાંપ નીચે દટાઈ ગઈ. લગભગ 700 વર્ષ સુધી આ અજાયબી દુનિયાથી છુપાયેલી રહી. પછી છેક 20મી સદીમાં
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIએ તેને ફરીથી શોધી કાઢી અને ખૂબ જ કાળજીથી ખોદકામ કરીને તેનું મૂળ સ્વરૂપ પાછું લાવ્યું અને આખરે 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. યુનેસ્કોએ પોતે કહ્યું છે કે આ ભૂગર્ભ જળ સ્થાપત્યનું એક અસાધારણ ઉદાહરણ છે. આનો સીધો મતલબ એ છે કે પાણીના સંગ્રહ માટે જમીનની નીચે કલાત્મક રીતે બનાવેલી રચનાઓમાં રાણી કી વાવ દુનિયામાં બેસ્ટ છે. તો ટૂંકમાં કહીએ તો રાણી કી વાવ ખાલી પાણીની જગ્યા નથી. એ પ્રેમની, કલાની, એન્જિનિયરિંગની અને સમય સામે ટકી રહેવાની એક મહાન વાર્તા છે. એક રાણીએ પોતાના પતિ માટે બનાવેલું સ્મારક પહેલાં એના લોકો માટે અને આજે આખી દુનિયા માટે એક અમૂલ્ય વારસો બની ગયો છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, રાણી કી વાવની જેમ આવા બીજા કેટલા ઐતિહાસિક ખજાના અને અદ્ભુત કલાકૃતિઓ હજી પણ આપણી જ જમીન નીચે દટાયેલા પડ્યા હશે, બસ કોઈક આવીને એમને શોધે એની રાહ જોતા.